નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી શહેરમાં વરસાદ બાદ વિકાસના કામોની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર 4ના મેથીલા નગરી વિસ્તારમાં માત્ર 15 દિવસ પહેલા બનાવવામાં આવેલો નવો ડામર રોડ વરસાદ બાદ બેસી જતા રસ્તા પર ભૂવા પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં કોંગ્રેસના નગરસેવકો સ્થળ પર પહોંચ્યા હતા અને માર્ગ નિર્માણની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્થાનિક રહીશોએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ નવસારી મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રોડનું સમારકામ શરૂ કર્યું છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે માત્ર સમારકામથી નહીં પરંતુ માર્ગ નિર્માણમાં થયેલી બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જી, આપનું નામ? નીલમબેન હરીશભાઈ ટંડેલ. શું સમસ્યા છે અને આ મિથિલામાં ભૂવા પડી ગયા છે. છોકરા લોકોને ચાલવાની મુસીબત, છોકરા લોકો ગળી ગયા તો કોણ જવાબદારી લે? એટલા માટે અમે ન્યૂઝવાળાને ફોન કર્યો. ન્યૂઝવાળા આવીને અમારો સપોર્ટ કરે છે. તો તમે બી કોઈ કામ કરીને અમારું કંઈ કરો. કેટલા સમય પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો અને શું કહીશું? 15 દિવસ પહેલા રોડ બનાવ્યો. રોડ બનાવીને આ ચોમાસું આવ્યું, પહેલો જ વરસાદ આવ્યો ને આવી રીતે આ ભૂવા પડી ગયા. તો પછી હજુ તો વરસાદ તો ચાલુ થયો. વરસાદ વધારે આવે, રેલ આવે તો ક્યાં જવાના માણસ? આ તો આખો જ રસ્તો ભૂવા પડી જવાના. તો રસ્તાનું ચાલવાની આપદા પડે એવું છે. તો હવે શું કરવાના માણસ? જાણ તો દિવ્ય ભાસ્કર વાળાને કરી છે ને આ આસિફભાઈ ને બી કરી છે. આસિફભાઈ કે કામ થઈ જશે, એમ કે મોટરું નખાઈ જશે. પણ મોટરું નાખવા કરતા હો પછી પાછા ભૂવા પડ્યા તો કોણ જવાબદારી લે? શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે કે રસ્તાના આ જે ખોદકામ કરેલું છે એ લોકોએ તે સરખું રીતે રિપેરિંગ કરી આપો, નહીં તો આ છોકરા લોકોને બહુ આ મુસીબત છે. પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા, કોંગ્રેસી સભ્ય, નવસારી મહાનગરપાલિકા. આ મિથિલા નગરી વિસ્તાર 6 વર્ષ પહેલા ગ્રામ પંચાયતમાં હતી ત્યારે પણ અહીંયા ખૂબ જ સમસ્યા હતી. પાણી ખૂબ જ ભરાઈ જાય છે. નદીના કાંસા પર આવેલું છે આ સોસાયટી. અહીંયા ખૂબ જ જટિલ સમસ્યા એ છે કે રોડને જે ગટરની લાઈનો લાખી ગયા 6 મહિના સુધી, 6 મહિના પહેલાથી કામ ચાલતું હતું. પછી 2 મહિના કામ કરીને બંધ કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે ડામર ખલાસ થઈ ગયેલું છે. અરે શું આવી રીતે વાતો કરો છો? ત્યારે દોડીને અમે રજૂઆતો કરી. ત્યારે વરસાદ પહેલા આ રોડ બનાવવામાં આવ્યું. 15 દિવસ જ થયા રોડ બનાવવામાં આવ્યું ત્યારે આ ભૂવા પડી ગયેલા છે. કાલે ભૂવા પડેલા, આજે પણ ભૂવા પડ્યા. ત્યારે શું આ નવસારી સંસ્કાર નગરી નહીં પણ નવસારી ભૂવા નગરી તરીકે ઓળખવામાં આવેલી છે તો નવાઈ નહીં. અને આ બાજુમાં જ સ્કૂલ આવેલી છે ત્યારે નાના ભૂલકાઓ જાતે સ્કૂલ જઈ રહેલા છે. કોઈ બાઇક પર જાય છે, કોઈ સાયકલ પર જાય છે. તો શું બાળકોનો ગરકાવ થઈ જવાની રાહ જોઈ રહ્યા છો? આવી રીતના તગલાકી કામો કરવામાં તમે મહારત હાસિલ થઈ રહેલી છે તમને નવસારી મહાનગરપાલિકા. જયારે મેયરશ્રી આપણાને કહે છે કે ભૂવાઓ તો પડવાના જ છે, તમે સાહેબ એસી માં બેસીને રમૂજ કરો છો. ત્યારે આ અમે રોડ પર ચાલતા માણસોની દરકાર કોણ રાખશે? નવસારી રામ ભરોસે છે. મિથિલા નગરી એટલે અમારા વોર્ડ નંબર 4નો મોટામાં મોટો વિસ્તાર છે અને નવસારી મહાનગરપાલિકાથી એમને સવલતો મળે એના માટે ડ્રેનેજ અને પાણીની નવી લાઈન નાખવામાં આવી હતી યુડીસી એજન્સી દ્વારા. એ દરમિયાન કાચો રોડ હોવા છતાં એને અમે લોકો એમને ડામરનો રોડ બનાવીને આપ્યો. ડામરનો રોડ અંદાજે 10 દિવસ થઈ ગયા. અત્યારે અતિ વરસાદ 2 દિવસથી પડવાથી એ રસ્તો તૂટી ગયો છે અને એક ભૂવા જેવું પડી ગયું. એક દુઃખદ ઘટના છે. પણ નવસારી નગરપાલિકા, અમારા મેયરશ્રી બી, અશોકભાઈ બી બહુ ચિંતિત છે. અમે તાત્કાલિકમાં આ વિસ્તારમાં કામ ચાલુ થઈ ગયું છે અને કામને અંજામ આપવા માટે રાત દિવસ આ વોર્ડમાં ફરતા જોઈએ અને પ્રજાની વચ્ચે, મિથિલા નગરીની વચ્ચે અમે પડખે ઉભેલા છે અને કામ જલ્દીથી જલ્દી પૂરું થાય અને એના સિવાય બી જે બીજું કંઈ કામ હશે અમને એમની પડખે ઊભા છે. રોડ બનાવવામાં આવ્યો તો રોડ 10 જ દિવસમાં બેસી ગયો, પરંતુ કોન્ટ્રાક્ટર પર કઈ રીતની કાર્યવાહી કરવામાં? એ તમારી વાત જોવા જઈએ તો વરસાદના કારણે રોડ બેવામાં આવ્યો છે, પણ એમ છતાં બી એનો એક તપાસનો વિષય છે. અમે એની તપાસનો મેયરશ્રી અને કમિશનરશ્રીને બી એના માટે તપાસ થાય એના રિપોર્ટ અમે કરી રહ્યા છીએ.